વ્યાસજીએ બધા જ પુરાણોમાં આવી કથા કરી છે કે માણસે અંતરથી શુદ્ધ થવું અને બહારથી શુદ્ધ થવું. યમ, નિયમ, પ્રાણાયામ, પ્રત્યાહાર, આસન, બધા જે અષ્ટાંગ યોગ છે એની ચર્ચા કરવામાં આવી છે. સદાચાર, શૌચાચાર આ બધું ધારણ થયા, બધા સાવધાન થયા પછી અહીંયા દેવી ભાગવતમાં રુદ્રાક્ષનું મહત્વ બતાવ્યું છે. 10મા સ્કંદમાં આ રુદ્રાક્ષનું મહત્વ આવે છે કે માણસે પોતાનું શરીર અંદર બહારથી પવિત્ર થઈ ગયું હોય પછી પોતાના શરીર ઉપર રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. અને રુદ્રાક્ષ કઈ કઈ જગ્યાએ પહેરવો જોઈએ? તો કે રુદ્રાક્ષ આપણે વાળ અંબોડો લઈએ, ચોટલો લઈએ તો ચોટલો લીધા પછી રુદ્રાક્ષ પહેરી લેવો જોઈએ. બહેનો હોય કે સ્ત્રી હોય કે પુરુષ હોય, જે હોય એ રુદ્રાક્ષની મોટી એક લેન કરી અને રુદ્રાક્ષથી આપણો ચોટલો વાળ બાંધી દેવા જોઈએ. રુદ્રાક્ષના આપણા કાનમાં કુંડળ હોવા જોઈએ. રુદ્રાક્ષ આપણા કંઠમાં પણ હોવો જોઈએ. રુદ્રાક્ષ આપણા હાથમાં પણ હોવા જોઈએ. રુદ્રાક્ષ આપણા બેવ ખંભા, બેવ બાજુ ઉપર પણ હોવા. રુદ્રાક્ષ આપણી છાતીએ પણ હોવા જોઈએ. રુદ્રાક્ષને એક હાર આપણા પેટ ઉપર પણ બાંધેલી હોવી જોઈએ. કુલ આપણે ઓછામાં ઓછા 1100 રુદ્રાક્ષ પહેરેલા હોવા જોઈએ. કેટલા? માથાથી લઈ આખા શરીરમાં ઓછામાં ઓછા 1100 રુદ્રાક્ષ આપણે ધારણ કરવા. અને જેના જટામાં, વાળમાં રુદ્રાક્ષ 1100 રુદ્રાક્ષ એ પહેરી અને જે બેસે ને એ રુદ્રાક્ષ પહેરનાર વ્યક્તિને આપણે સાક્ષાત શિવ સમજવો.